શિષ્ય શિષ્યો મહાંતો ધો શ્રી જલારામ વાલમો સદગુરુ ચરણમ વંદે યોગીનો ભોજલસ્ય. આજે રાંડિયા ગામની અંદર ભાઈ ભરતભાઈ માંડાણી અને એમના કુટુંબે એમના માતાની પાછળ જે આ કાર્ય કર્યું છે, ખરેખર આ કાર્ય આપણી નજરમાં હજી સુધી ક્યાંય આવ્યું નથી. એવું સુંદર કાર્ય એમણે કર્યું છે અને આ દરેકે આનો ખરેખર એ અમલ કરવો જોઈએ કે ગામની અંદર કાંઈક ને કાંઈક સ્ફૂર્તિ જન્માઈ રહી. માતાજી આપણને તો કાયમી યાદ રહેવાના, પણ ગામ લોકો અને અહીંયા જે પસાર થવાવાળા લોકોને પણ એમ ખ્યાલ આવે કે આ એક માજીની પાછળ આટલું સુંદર કાર્ય બન્યું છે, તો એ ખરેખર એ સરાહનીય છે. પૂજ્ય ભોજલરામ બાપા એટલે એક મહાન સંત, મહાન ભક્ત, મહાન સંત કવિ, મહાન યોગી અને જેમને ભગવાનનો સાક્ષાત્કાર થયો છે એવા મહાન સંત આપણા સમાજની અંદર, આપણા સૌરાષ્ટ્રની અંદર જે થઈ ગયા છે. આજથી 200 વર્ષ પહેલા જે અંધશ્રદ્ધા, કુરિવાજ, દમ, પાખંડ જે ચાલતો હતો સમાજમાં, એનાથી લોકોને બહાર કાઢી અને એમણે ધર્મના રસ્તે વાળવા માટે ચાપખા નામના પદો એમણે ગાયા છે. જે ચાપખા એટલે થોડીક કડક ભાષામાં જે ભજનો બનાવ્યા છે એને ચાપખા કહેવાય. એટલે આવા ચાપખા મારીને સમાજને ધર્મના રસ્તે વાળ્યો છે. અને એ રાજાશાહીમાં જ્યારે બોલવાની વાણી સ્વાતંત્ર્ય નહોતું, આપણે કંઈક બોલવું હોય ને તોય બીક લાગે રાજાની. એ સમયની અંદર 200 વર્ષ પહેલા ભોજલરામ બાપાએ રાજા મહારાજાને પણ મૂક્યા નથી. કાંઈ પણ ખોટું થતું હોય તો એની ઉપર ચાપખો માર્યા વગર ન રહે. એટલે આવા એક મહાન અને નિડર સંત આ સમાજની અંદર થયા છે, એ ખરેખર ગૌરવ લેવા જેવી વાત છે. ભોજલરામ બાપાના 2 શિષ્ય જલારામ અને વાલમરામ. હવે આજે તો જલારામ બાપાનું તો દુનિયામાં નામ, જ્યાં લોવાણાનો દીકરો હોય ને જય જલારામ સિવાય વાત ન કરે. તો એમના આ ગુરુ આપણા આ સમાજની અંદર થયા છે, તો આપણે તો ખરેખર એનાથી પણ વિશેષ ગૌરવ લેવું જોઈએ. આજે આ સ્થાપના થઈ છે ખરેખર બંને મૂર્તિની. એ ભાઈ દિનેશભાઈ ભુવાઈએ કીધું કે ગામો ગામ આ મૂર્તિઓ આવી રીતે મૂકવામાં આવે તો આપણો જે વારસો છે, આપણી જે સંસ્કૃતિ છે એ કાયમ જળવાઈ રહે. તો આવું એક સુંદર કાર્ય આ ગામમાં થયું છે. એ બદલ ખરેખર માંડાણી કુટુંબ, ભરતભાઈ, એમને ખરેખર અભિનંદન આપું છું. એક ભોજલરામ બાપા એક જ એવા સંત છે કે જેમને 12મે વર્ષે ગુરુ સામેથી દીક્ષા દેવા ઘેરે આવ્યા હતા. ભોજલરામ બાપા ગુરુ ગોતવા નથી ગયા, બધા સંતોએ ગુરુ ગોતવા નીકળ્યા છે. ભોજલરામ બાપાને સામેથી 12મે વર્ષે ગુરુ એમના ઘેરે આવ્યા હતા અને એમના માતા પિતાએ ફરિયાદ કરી કે આ બાળક ભોજલને કંઈક ઉપદેશ આપો. અને 12 વર્ષથી એણે એક અનાજનો દાણો મોઢામાં મૂક્યો નથી, એટલે 12 વર્ષના ઉપવાસ છે, તો એમને જમવાનો આદેશ આપો. ભોજલરામ બાપા જન્મથી 12 વર્ષ સુધી જમ્યા નહોતા, એવા મહાન યોગી હતા. પછી એ રામેતવન યોગી એમને બાપાને બોલાવ્યા અને એમને બંનેની મુલાકાત થઈ. એટલે ભોજલરામ બાપા ઓળખી ગયા કે આજે મારા ગુરુ મારે આંગણે પધાર્યા છે. એમને ગુરુમાં ગોવિંદના દર્શન થયા અને એમણે કીધું રામેતવન યોગીએ કે માજી તમારે ત્યાં તો એક મહાન પ્રતાપી સંતે જન્મ લીધો છે, આજે રસોઈ બનાવો, અંબાઈ સાથે જમશું. અને 12મે વર્ષે દીક્ષા આપી, આદેશ આપ્યો અને બંને સાથે વહેલું જમ્યા. એટલે આવા મહાન યોગી પુરુષ જલારામ બાપાનું નામ દુનિયામાં, પણ એ યોગી નહોતા, એને પોતાની વાણી પણ નહોતી, પણ એ મહાન સંત હતા, એમાં કોઈ સવાલ નથી. પણ ભોજલરામ બાપા મહાન યોગી હતા. અને ગીતાજીની અંદર કૃષ્ણ ભગવાને પોતે એમના મુખે કીધું છે કે મને મારા ભક્તો બહુ વાલા, પણ યોગી પુરુષ છે એ તો મારું પોતાનું સ્વરૂપ છે, એમ કીધું છે ગીતાજીની અંદર. તો ભોજલરામ બાપા એક અવતારી પુરુષ હતા. એટલે આવા મહાન સંત આપણા સમાજમાં, આપણા સૌરાષ્ટ્રમાં, આપણા ગુજરાતમાં થઈ ગયા, એનું ખરેખર આપણને ગૌરવ હોવું જોઈએ. બીજું, ગુરુ તો સામેથી આવ્યા, પણ દ્વારકાધીશ પણ ફતેપુરની ધરતી ઉપર સામેથી આવી અને ભોજલરામ બાપાને શંખ, ચક્ર, ગદા અને પદ્મની છાપો આપી હતી.
એ સમય એવો હતો, દ્વારકા જવું ને બહુ કઠણ હતું. નહોતા રોડ, નહોતા રસ્તામાં પાણી પણ પીવા ન મળે એવો જમાનો. અને નાના મોટા રજવાડા, અમુક રજવાડા તો એટલા બધા ખરાબ હતા કે એક બે વ્યક્તિ દ્વારકા જતા હોય ને તો લૂંટી લે. આવા સમયે એ સંઘ કાઢવો પડે અને સંઘ 50 જણા ભેગા થાય તો જ દ્વારકા જવાય એવો સમય હતો. ત્યારે અમરેલીના મહાજને એક સંઘ કાઢ્યો અને એમણે આજુબાજુના ગામડાના બધા આગેવાનો, સાધુ સંતો બધા ભેગા થયા, 40-50 જણા. અને એમણે કીધું મહાજને કે આપણે ભોજરામ બાપાને સાથે લઈ જઈએ તો રસ્તામાં ભજન કીર્તન સત્સંગ થાય તો એકદમ જલ્દી દ્વારકા આવી જાય. એટલે બધો સંઘ તો આવ્યો ફતેપુર. બાપાને કે તમે અમારી સાથે આવો, અમે દ્વારકા જઈએ છીએ, આટલા માણસો, આટલા સાધુ સંતો આટલા છે. તો ભોજરામ બાપા કે હું તમારી ભેગો આવું તો મારા ભગવાનની સેવા પૂજા કોણ કરે? અને એ સમયે ગામ નહોતું, ખાલી આશ્રમ જ હતો. અને અહીં કોઈ સાધુ સંતો આવે તો એનો ટુકડો કોણ આપે? એટલે હું તો નહીં આવું, પણ મારા વતી દ્વારકાધીશને વિનંતી કરજો, એમની ભક્તિ કરું છું, એમની ઈચ્છા હોય તો દર્શન દેવા આવે. આ કોઈ નાની સૂની વાત નથી. સંઘ તો ચાલતો થયો, 17-18 દિવસે દ્વારકા પહોંચ્યા. ત્યાં જઈ ગૌમતી નદીમાં નાહી ધોઈ અને બધા મંદિરમાં ગયા. અને મહાજનને યાદ આવી ગયું કે આપણને ભોજરામ બાપાએ કીધું સાહેબ મારા વતી વિનંતી કરજો ભગવાનને, એમની ઈચ્છા હોય તો દર્શન દેવા આવે. અને ખરેખર એમણીને વિનંતી કરી. અને એ સમયે દ્વારકાધીશના મંદિરના અંદર દીવામાં તે થોડું ઝાંખું પડ્યું. અને આજે જે ફતેપુરમાં જે મંદિર બન્યું છે એ મંદિર એ સમયે કાચું જલારામ બાપા અને ભોજા બાપાએ હાથે ચણેલો ઓરડો હતો, એમાં સત્સંગ ચાલતો હતો, બધા બેઠા હતા. અને જે મૂર્તિની બાપા સેવા પૂજા કરતા એમાંથી એકી સાથે એકદમ હજારો સૂર્ય ઉગ્યા હોય એવો અંજવાળો નીકળ્યો. આખા રૂમમાં એકદમ પ્રકાશ પથરાઈ ગયો. થોડી વાર થઈ તો પ્રકાશ પાછો મૂર્તિમાં સમી ગયો. ભોજરામ બાપાએ કીધું કે તમે દ્વારકાધીશના દર્શન કર્યા લોકોને? કે એટલે લોકો કે ક્યાંક પ્રકાશ એટલો બધો હતો, અમારે આંખી વિચાઈ ગઈ, કઈ સૂઝ્યું નહીં. ત્યારે ભોજરામ બાપાએ કીધું મને છાપો આપી ગયા છે દ્વારકાધીશ. અને બાપાના બાવડા ઉપર શંખ ચક્ર ગદા પદ્મની છાપો ઉપસાવી લોકોએ જોઈ. અને ભગવાન ચાલ્યા, ત્યાં કંકુ પગલા પડતા ગયા એ લોકોએ જોયા. એ એમના ભજનની અંદર પણ વર્ણન આવે છે. પ્રથમ આવ્યા પત રાખવા, ગુરુ તણે જ્ઞાન, સામે ચાલીને આવ્યા છાપુ દેવા શ્યામ. એટલે ગુરુ અને ગોવિંદ બંને સામેથી આવ્યા હોય એવા એક મહાન સંત આપણી ભૂમિ ઉપર આપણા સમાજની અંદર થઈ ગયા છે. ભોજરામ બાપાનું આજે દિવ્ય મંદિર, એટલું બધું સુંદર ભવ્ય મંદિર બન્યું છે. ખરેખર એકવાર એ દર્શનનો લાવો લેવો જોઈએ. આજે આપણે જૂનાગઢનો એક કહેવત છે કે અડી કડીને નવગણ કૂવો, જેને ન જોયો હોય એ જીવતો મૂવો. આવું એક કહેવત છે પહેલાની. તો આજે હું તમને કહું છું, ફતેપુરની અંદર જ્યાં મંદિર બન્યું છે ને, એ ભોજરામ બાપાની ભક્તિ જોઈ સામેથી આવ્યા કીર્તન. ફતેપુરનું ભવ્ય મંદિર જેને ન જોયું હોય એનો એળે ગયો અવતાર. આવું એક મંદિર છે સુંદર. તો આવા મંદિરનો ખરેખર એકવાર દર્શન કરજો. તમને ખરેખર ભગવાન ભોજરામ બાપાએ 40 વર્ષ જે તપ કર્યું છે એનું તમને વાઇબ્રેશન, એમની તમને ઉર્જા તમને જરૂર મળશે એવું સુંદર મંદિર છે. તો ખરેખર આપ સૌને આ સુંદર કાર્ય કરવા બદલ ભરતભાઈ, માંડાણી કુટુંબ અને સમસ્ત ગામને હું આભાર માનું છું. અને બાપા સૌને સુખી રાખે, એમના દરેક સારા કાર્યોની અંદર બાપાના આશીર્વાદ મળતા રહે એવી શુભકામના સાથે જય ભોજરામ, જય સરદાર.